હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે બનાવી છે ભાજી। બન્યા રહેજો અમારા વિડીયોમાં। તેલ મૂકી દીધું છે। આ છે રીંગણાની બધે શું કે ગ્રેવી બનાવી નાખી છે। મારા દેવાંશુને એવું ભાવે છે એટલે એની માટે બનાવું છું, પણ મારી માટે તે ચાલો મિત્રો બનાવું છું, તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં। તેલ આવી જાય એટલે નાખી દેવું। અને ભાજી કેવી ભાજી શું કહેવાય, તમે તો ગમે તે કહેતા હોય, અમારી ભાજી કંઈક આ રીતની બનાવી છે। મરચું છે, બહુ મરચું નથી નાખતા કારણ કે મારો દેવાંશુ તીખું બહુ નહીં ખાઈ શકતો। હવે તેલ આવી જવાની તૈયારી છે, થોડુંક ફૂલ કરું તો બધું આવી જાય। જોજો અમારો વિડીયો ગમે તો સારી કોમેન્ટ કરજો। રાઈ નાખી દીધી છે, નાખી દીધી છે હિંગ। જીરું નાખ્યું છે, વઘાર કરી નાખ્યો છે। હળદર નાખી દીધી છે, નમક કહેતા હોય તો નમક એ નાખ્યું છે। લાલ મરચું થોડુંક નાખ્યું છે। શું છે થોડીક ફૂલ કરી નાખી। મને આવી મારા દેવાંશુને ભાજી ભાવે છે, મને પણ ભાવે છે રીંગણાની। હોટલેથી લાવે ને એવી તો ન થાય, પણ અમને આવી સાદી સાદી ભાવે છે, એવી મસાલાવાળી ઓછી ભાવે છે। તમને સાદી સાદી ભાવતી હોય તો કહેજો। સેજ સેજ પાણી ભરવા દેવી એટલે મસ્ત થઈ જશે। મસ્ત થઈ જશે। જો તમને ભાવતી હોય તો મસ્ત લાગે, અમને તો મસ્ત લાગે છે। બરાબર બની ગઈ છે। હવે રોટલી આરે કે અથવા ભાખરી આરે કે પાવ આરે ખાઈ શકાય, પણ અમે તો
રોટલી યારે ખાશું. બ્લોગ અમારો નિહાળજો. સારો લાગે તો સારી કોમેડી કરજો, ના સારો લાગે તો કંઈ કહેતા નથી. ચાલો, એકદમ સરસ બની ગઈ છે ભાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો વ્લોગ અહીંયા પૂરું કરવી છે. હવે બની ગઈ છે કમ્પ્લીટ ભાજી. જય માતાજી, જય દ્વારકાધીશ.